ઈરા કહું મારા બરોબર માર હાઈટ નું કેટલા કીધા તારી 35 મણ હા એટલે 35 મણ ઉપર થાય મારા હાર પેલું ઢોકર આવી ગયું છે હવે તો ગાઈસ ફાઇનલી 1 વાગ્યા છે અને તડકો જોરદાર પડે છે અને તમે જો ગાઈસ ખરા તાપને 1 વાગે બધે ઘઉં ભેળા કરે છે ઘઉં વાટી નાખ્યા છે એટલે આગાહી આલી છે એટલે બધા ખરા તાપના ઘઉં ભેળા કરવા માટે ભેગા થઈ ગયા છે ઠેસર આવે છે અડધા કલાકમાં જો ગાઈસ કમ્પ્લીટ હોઈ ગયા છે તો ઠેસર આવે છે અને ઉષા કૈલાશ મધુભાઈ મમ્મી અમારા ક્રિશ પણ હે તે સારું છે ને તે સારું આગાહી છે વરસાદની વાયરાની તો વળી પટી જાય ને આપણે તો ચલો ગાઈસ ફટાફટી ભેળું કરી નાખો આપણે એ આ ઊંઘ્યું ના રહી જાય બેટા એ આપણે કેમ કરો ફટાફટ લાવવું હોય ને તો એક લાવ પેલું તાપડું લાવ તો તાપડામાં નાખી દે ને તો ફટાફટ ઉપડી જાય ના ચાલે એમ કરે તો હા આપણે 2 જણા બોધા તાપડા અને કૈલાશ ઉપાડે એમ કરે તો ના ચાલે તો ચલો ગાઈસ મધુભાઈ પણ આવી જશે હવે મધુભાઈ એક તાપડું લાવું તો હવે તાપડું લાવો તાપડું બધા આપણે હે હું આગળ બધો રાખોડો તાપડું જો હે નજીક માં શું બધવાનું 2 જણા ખોટું થવાના આવે આટલો તો નજીક નાખાઈ જાય તો ચલો ગાઈસ હવે અડધા કલાકમાં આવે છે થ્રેસર અને અડધા વીઘા પર બાકી છે ઉપાડવાનું જે જુઓ તો ફટાફટ ઉપાડી દો પછી કાઢી દઉં મમ્મી ઉતાવળ કરજો અડધા કલાકમાં થ્રેસર આવે છે સો ગાઈઝ મમ્મીની મગા ઉપાડે છે મધુભાઈ 3 જણા અને ઉષા અને કૈલાશને હું 3 જણા હોય ઉપાડે છે તો ફટાફટી ઉપાડ લેવું પડશે ઠેસર આવવાની તૈયારી છે ચલો ગાઈઝ તાપડું ખૂટ્યું હતું ઘઉં ભેળા કરવા માટે તો બીજું તાપડું લગાવ્યું છે અને જો તૈયારી છે તડામાર ઘઉં ઉપાડવાની ખરા તાપની તાપને લાજો ને પોઈન્ટ ઠંડુ બનું પીવું છે હા ઓમાં નાખો નાસી નવું લઈ એમાં ગાઈસ ફાઇનલી જો 2 વાગી ગયા છે હવે અને તાપ જોરદાર પડે છે અને ફાઇનલી બધા ઉપાડી રહેશે હે કેટલા ઘઉં થાય મમ્મી ચલો ગાઈસ કેટલા ઘઉં થાય મમ્મી કોણ આવે મારું કેવું 35 મણ ઘઉં થાય માર કેવું 40 મણ વિશા તમારે કેવું 25 મણ મણ તો સાવ શું આટલું બોલે હું થોડું વધારે સો ગાઈસ દાદીને કેવું 35 મણ મધુભાઈને કેવું 40 મણ અને ઉષા 25 મણે આવી છે તો ચલો હવે થાય ને ઈરા કહું મારા બરોબર માર હાઈટ નું કેટલા કીધા તારી 35 મણ હા એટલે 35 મણ ઉપર થાય મારા હાર હળો સો ગાય ચલો હવે 35 મણ ઉપર જે ઘઉં થાય મધુભાઈના બીજા બધા અમારા રહ્યા છે તો ચલો હવે ઠેસરવાળાને ફોન કરો ઠેસરવાળો આવે પછી આપણે કરીએ શરૂઆત હે જો ઊંઘવાનું આવે ઠેસર આવે હે ઠેસર આવે ને જો ઊંઘવાનું આવે તો એમ કરો લ્યો પેપ્સી ખોતા લ્યો મેંગો ડોલી તો નહીં મળતી
મને મેંગો હે એવું તો ચલો ગાઈસ ફાઇનલી ઠેસર આવી ગયું છે ઘઉં કાઢવા માટે. અને જુઓ મમ્મી મધુભાઈની બધા કપડાં પહેરીને થઈ ગયા અમે પણ કૈલાશ તૈયાર થઈ જશે ગાય. મમ્મી પોણી લઈને તૈયાર થાય છે ઠંડુ. અને એટલે ઉષા દેખાતી નહીં લાગે ગરમી લાગી ફૂજી લાગે ચલે બહાર નહેર બહાર. જો ગાઈસ બધા પોતપોતાના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. હાડી તોડી આખી હે આ પેલો લે લો પેલો તગારા હે શું કે તો ગાઈસ ફાઇનલી તમે જુઓ બધા તૈયાર થઈ જશે. જુઓ મમ્મી મધુભાઈ ઉષા કૈલાશ બધા ઠેસર માટે ઘઉં ઘટાડવા માટે ઠેસર આવી ગયું છે. જુઓ ગાઈસ ઠેસર આવી ગયું ફાઇનલી. અને પપ્પા હુચલનું ભૂંગળું હા હુચલનું ભૂંગળું ચેમાં કરાશે પપ્પા અને અકણ ઘઉં ભરાઈ જવાના કો તો એવું લાગે ભરાઈ જાહે પેલું ભૂંગળાનું ભરાઈ જાહે ચકોળા હે તો ચલો ગાઈસ ફાઇનલી સેટઅપ તૈયાર કરી નાખ્યું છે. અને ઓકણ ઘઉં હવે ઉપર કોણ રહે અને બીજું જયંતિભાઈ હે એ પણ તાર તો કોઈ દેખાતું જ નહીં મોટું મોટું કશું. ચલો ગાઈસ ફાઇનલી હવે ઠેસર ચાલુ થાય છે. માર નહીં લો ચાલશે મારે ટોપી તો કંઈક થઈ જાય એ ઘઉં લે યાર બીજું કોઈ હેરાન થાય ચિંતા નહીં. હવે ચાલુ કરી નાખો. તો ચલો ગાઈસ ફાઇનલી હવે ઠેસર ચાલુ થાય છે. ચલો તૈયાર થઈ જાવ હવે. સો ગાઈસ ફાઇનલી ઠેસર તૈયાર ચાલુ થઈ ગયું છે હવે. અને ફાઇનલી પહેલું ઠોકર આવી ગયું છે હવે. ચપ બંધ થઈ ગયું ભાઈ. સો ગાઈસ થોડા ઘઉં લીલા પડે છે તો બંધ થઈ ગયું સારું ઠેસર કે લોડ પડે એટલે બંધ થઈ ગયું. ચલો ગાઈસ લોડ પડી છે ઠેસરને તો બંધ થઈ ગયું છે તો ફેરથી ચાલુ કરે ભાઈ. આવી જોડા સો ગાઈસ ફેરથી ચાલુ કરી નાખ્યું છે. ચલો હવે ચલો ગાઈસ ફાઇનલી ઠેસર બંધ થઈ ગયું છે. કોમ પતી ગયું છે જોવા ચવા બેસી જશે શાંતિથી. હે શેના પડી ગયા એ ઘઉં હારા ને હેરે ને એ એના કરતી ઘરે હળો હળો ઘરે બે એના કરતી ઠેસર. સો ગાઈસ હવે ઠેસર જાય છે ઘરે. વાગ્યા છે 3 ને 4
ચલો ગાઈઝ હવે તો ગાઈઝ ફાઇનલી તમે જો ઘઉં બધા ભેળા પણ કરી નાખ્યા છે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ઘઉં બધા ભેળા કરી નાખ્યા છે ગાઈઝ આટલું હુચેલ નહેર્યું છે આમાંથી ગાઈઝ આટલું હુચેલ નહેર્યું છે અને આટલા ઘઉં અડધા તો ઉપાડી લીધા છે જો મધુભાઈની બધા ઉપાડે છે તો ચલો ફટાફટ હવે ગાઈઝ આપણે ઘઉં ઉપાડી લો આપણે પછી મળીએ આગળ બ્લોગમાં નહીં આ તો વજન કેટલો હા મનપડાવ વજન વાળું બધું હરખું જ છે ના ના લઈ જા શું લઈ જાય ચલો ગાઈઝ હવે બધા ઘઉં આપણે ઉપાડી નાખા ફટાફટી ઉષા પણ આવી જશે હવે જો આરી મનપડાવ છે તો ગાઈઝ ફાઇનલી ઘઉંની સિઝન મેં લઈ લીધી છે ઘઉં વળે થઈ ગયા છે હવે ખાલી હુચેલ પડી છે એ હુચેલને આપણે 2 દિવસ પછી આપણે કમ્પ્લીટ ભરી દઈશું તો જો ગાઈઝ હુચેલ આટલું પડ્યું છે અને આ થોડો હવે સેટ હિલ્યું ઘરે લઈ જાઓ સીધા મળીએ હવે ગાઈઝ ઘરે તો 25 મણ કહેતી હતી 40 મણ ઘઉં થયા સો ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ગયા છે બધા કમ્પ્લીટ ઘઉં વળે કરી નાખ્યા છે સબ્જીમાં બનાવે છે તો બટાકા ડુંગળીનું શાક થશે નહીં તાર સો ગાઈઝ ખરા તાપનું કોમ લીધું હતું કશું વાંધો નહીં તો ગાઈઝ ઘઉં વાળા કરી નાખ્યા છે અહીંયા સો ગાઈઝ ઘઉં મૂકી દીધા છે અહીંયા બધા વ્યવસ્થિત જગ્યાએ તો ગાઈઝ ઉષા કરે છે કૃષ્ણ ભગવાનની આરતી જય કૃષ્ણ ભગવાન ને તમે જોઈ શકો છો ગાઈઝ ચલો ગાઈઝ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે ને લાવડ આમાં હાલો ને પછી તો ચલો ગાઈઝ હવે ખાઈ લે ફર્સ્ટ ક્લાસ